નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈએ છીએ ધોરણ 10 સ્વ અધ્યયન પોથીની અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો સર્વપ્રથમ વિભાગ એ, એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં યોગ્ય જોડકા જોડો. યોગ શાસ્ત્ર, તો મહર્ષિ પતંજલિએ ગ્રંથ રચેલો છે. પ્રજનન શાસ્ત્ર, તો બ્રાહ્મવ્ય પાંચાલ. ત્યાર પછી નંબર 3, ચિકિત્સા સંગ્રહ, તો એમાં આવશે એ ચક્રપાણી દત્ત. નંબર 4, અષ્ટાંગ હૃદય, તો એમાં આવશે સી એટલે કે વાઘભટ્ટનું અષ્ટાંગ હૃદય. નંબર 5, રસ રત્નાકર, તો એમાં આવશે આચાર્ય નાગાર્જુન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સાચું. વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. ખોટું છે, કારણ કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન થાય, એટલા માટે વિધાન ખોટું છે. નંબર 3, પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. વિધાન સાચું છે. નંબર 4, શૂન્યની શોધ ભાસ્કરાચાર્યએ કરી હતી. આ વિધાન ખોટું છે. નંબર 5, આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. તો વિધાન સાચું. નંબર 6, મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન કરેલું છે. વિધાન ખોટું છે, કારણ કે 2000 ઔષધિઓ આવે, એટલે કે આ વિધાન ખોટું છે. સાચો જવાબ આવશે વિધાન ખોટું છે. ત્યાર પછી નંબર 7, ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 20મી સદીથી વિકાસ પામી હતી. એ વિધાન પણ ખોટું છે. નંબર 8, ચરક સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો દર્શાવી છે. એ વિધાન પણ ખોટું છે. નંબર ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વરામિહિરે ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી. બૃહદ સંહિતા. સમીકરણના પ્રકાર બતાવનાર ખાલી જગ્યા હતા. બ્રહ્મગુપ્ત. શૂન્યની શોધ ખાલી જગ્યાએ કરી હતી. આર્યભટ્ટ. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ ખાલી જગ્યામાંથી મળી આવેલી છે. નાલંદા. ભાસ્કરાચાર્યએ ઈસવીસન ખાલી જગ્યામાં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો. 1150. ત્યાર પછી નંબર 10, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવેલ છે. તો 3 ભાગ આવે: તંત્ર, હોરા અને સંહિતા. ત્યાર પછી નંબર 2, ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ ખાલી જગ્યા છે. વિવિધતામાં એકતા. સરવાળા અને બાદબાકીનું સંશોધન ખાલી જગ્યાએ કર્યું હતું. આચાર્ય ભાસ્કરાચાર્ય. નંબર 5, કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તો તેમાંથી કોણ સાચું બોલે છે? એમાં નંબર એમાં પરમ બોલે છે. ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો રચ્યા હતા. તો વિધાન એ સાચું છે. ત્યાર પછી નંબર 5, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા નામના ઋષિ હતા. તો એમની અંદર આવશે ગુપ્તસમદ. નંબર ઈ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. નંબર 1, ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે આર્યભટ્ટ. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? આચાર્ય નાગાર્જુન. નંબર 3, રસાયણ વિજ્ઞાન કેવું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેવું કોણે સાબિત કર્યું હતું? જવાબ આવશે આર્યભટ્ટ. જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે? તો જવાબ આવશે વાસ્તુશાસ્ત્ર. વિભાગ બી, જ્યોતિષ શાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તેના ભાગ કોણે પાડ્યા હતા? તો જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું હતું: તંત્ર, હોરા અને સંહિતા. આ ભાગ વરામિહિરે પાડ્યા હતા. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓના નામ લખો.
તો ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક કે જેમને ચરક સંહિતા ગ્રંથ લખ્યો, મહર્ષિ સુશ્રુત કે જેમને સુશ્રુત સંહિતા ગ્રંથ રચ્યો અને મહર્ષિ વાગ્ભટ્ટ કે જેમને વાગ્ભટ્ટ સંહિતા નામનો ગ્રંથ રચ્યો. વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે વિદ્વાનોનું અનોખું પ્રદાન છે. મહર્ષિ સુશ્રુત, ચરક અને વાગ્ભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી? તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા, મહર્ષિ ચરકે ચરક સંહિતા અને વાગ્ભટ્ટે વાગ્ભટ્ટ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી. વિભાગ સી, મુદ્દાસર જવાબ લખવાના છે. નંબર 1, આર્યભટ્ટે ગણિતમાં આપેલ યોગદાન વિશે જણાવો. આર્યભટ્ટે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે, તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમને શૂન્યની શોધ કરી, આર્યભટ્ટિયમ ગ્રંથ રચ્યો, જેમાં પાઈની કિંમત 3.14 થાય છે તે દર્શાવ્યું. તેમણે જણાવ્યું કે ગોરખના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આપી. તેમને 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો રચ્યા. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલ પ્રદાન ટૂંકમાં જણાવો. ભારતીય લોકો પ્રાચીન કાળથી જ ધાતુ વિદ્યાનો ઉપયોગ કરે છે. ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયના ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂરીઓ વગેરે ગણાવી શકાય. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી હતી. નંબર 3, ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગરની રચના વગેરે કેવી રીતે અને કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. 15મી સદીમાં રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં વહેંચ્યું હતું. ત્યાર પછી જોઈએ વિભાગ ડી, 4 માર્ક્સના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી દેજો, કારણ કે આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન અચૂક પરીક્ષાની અંદર બોર્ડમાં પૂછાય જ છે. નંબર 1, રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તર લખો. તો રસાયણ વિદ્યામાં જોઈએ તો બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો રચ્યા હતા. તેમને રસાયણ ઔષધો, પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, ક્ષારો, ધાતુઓની ભસ્મનું વર્ણન જોવા મળે છે. ભગવાન બુદ્ધની મૂર્તિ, ચંદ્રગુપ્ત બીજાનો વિજય સ્તંભ વગેરેને વર્ષો સુધી વરસાદ, ટાઢ કે તડકાની અસર થઈ નથી, જે ભારતીય રસાયણ વિદ્યાની તે સમયની પ્રગતિ સૂચવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે વિગતે નોંધ લખો.
મહર્ષિ ચરક, સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધોનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સાના એવા સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરતા. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ સંહિતા પ્રત્યેક વૈદ્ય માટે ઉપયોગી છે. પ્રાચીન ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ છે. દવા બનાવવાની વિધિ, દવાઓનું વર્ગીકરણ તથા દવાઓના ઉપયોગ માટે સૂચનો આપવામાં આવ્યા છે. વાઢકાપ માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા, પેઢું, મૂત્રાશય, સારંગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની બાબતમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીનના પુત્રા દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા. સ્ત્રી રોગો, બાળ રોગોના નિષ્ણાત તેમજ પ્રસૂતિના જોખમી ઓપરેશન પણ કરતા હતા. રોગના ચિહ્નો અને કારણો ઉપરથી દવા અને પરેજી પણ આપતા. પ્રાણી રોગોના શાસ્ત્રો પણ રચાયા હતા, જેમાં અશ્વ અને હાથીના રોગો પર ગ્રંથો હતા, જેમાં હસ્તી આયુર્વેદ, અશ્વશાસ્ત્ર અને અષ્ટાંગ હૃદય મુખ્ય હતા. પ્રશ્ન 3. પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ તે સવિસ્તર લખો. ભારતે દુનિયાની શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા ગુત્સમદે આપી. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ આપ્યા હતા. મોહેન્જો-દડો અને હડપ્પાના તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. ભાસ્કરાચાર્યે 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો રચ્યા. તેમને સરવાળા અને બાદબાકીનું સંશોધન કર્યું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. આપસ્તંભે શુલ્વ સૂત્રની અંદર યજ્ઞો માટે વેદીઓના પ્રમાણ નક્કી કર્યા છે, જેમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો હતો. આર્યભટ્ટે ગોરખના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ શોધ્યો, જેનું મૂલ્ય 3.14 નક્કી કર્યું. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો રચ્યા છે. તેમને ગણિત, અંકગણિત અને રેખાગણિત એટલે કે ભૂમિતિના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન આપ્યું હતું. આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ કરી હતી, જેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરે વિદ્વાનોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વઅધ્યયન પોથીની અંદર જે આપણને પ્રશ્નો આપેલા છે સામાજિક વિજ્ઞાનમાં, એ પૂર્ણ થાય છે. નવા વિડીયોની અંદર એક નવા વિષય સાથે ફરી મળીશું. વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરજો. આપણા મિત્રોને પણ જણાવશો. જય હિન્દ, જય ભારત.